સંપત્તિ કઈ તો કીધું સન્માર્ગે જે વપરાય છે બધી લક્ષ્મી, અને ક્યારેય કોઈને કાયમ નથી આવતી બધા રૂપિયા. લક્ષ્મી કાયમ આવે, એક એક ઘર સુધી પહોંચે, એક એક વ્યક્તિ સુધી, કારણ કે આ ચેન છે, આ વ્યવસ્થા છે. ભગવાનના 1000 નામ છે ને. તુલસી પત્ર અર્પણ કરો તો એમાં એક ભગવાનનું નામ છે વ્યવસ્થાયો, વ્યવસ્થાન સંસ્થાન સ્થાનદ પ્રભુ. ભગવાને આખા જગતનો વેપાર માંડ્યો. આખી આ વ્યવસ્થા ભગવાને કરી છે. વ્યવસ્થા એટલે વ્યવસ્થાના ભાગ રૂપે જ માણસે જીવનની અંદર આગળ વધવું જોઈએ. બ્રાહ્મણનું કર્મ છે કે બ્રાહ્મણે કથા સત્સંગ કીર્તન કરવું જોઈએ. એ મારે કરવાનું હોય, એની જગ્યાએ મારી જગ્યાએ કોક જેને તલવાર લઈને બાંધવા જવાનું છે, એ અહીં કથા કરવા બેસે તો, અને એને જે તલવાર મૂકી દીધી એ તલવાર લઈને હું બાંધવા જાય, શું થાય? હું સામે નહીં જીતું, એ અહીંયા નહીં જીતે. જેને જે કર્મ સોંપ્યું છે ને એ કર્મ. એટલા માટે આપણે ત્યાં પેલા મોટા ભાગે સંસ્કાર શિક્ષા કોણ આપતું? કીધું બાપ જ પેલો શિક્ષક હતો. બાપ જ શીખવાડે. બ્રાહ્મણના દીકરાને કર્મકાંડ અમારા બીજી ત્રીજી ચોથી પેઢી એવી જ, કોઈ પાઠશાળાઓ ન જતા, ક્યારેક કોક જાય, બાકી બાપુજીએ શીખવાડ્યું હોય એ જ પાઠશાળા.